અરે હમણાં બાપ હા દરજી. આજે સિપાહીઓ મારી મારી અને સાંભળ્યું પણ રહેવા દીધું નથી મારા બાપ. હા આવતા દરજી. આટલી વાર કેમ લગાડી નાથ? આજ કદાચ તારા રામનું મોડું થઈ ગયું હોય ને દરજી, તો આજનો ગુનો મારા માફ કરજો હો દરજી. પણ આજ તે લીલા કાપડમાં શું ચોરી કરી હતી દરજી? કદા કાપડના ઘોડેલા આકાશમાં કે ઉડી ગયો દરજી? આજ તે કાપડમાં શું કરામત કરી હતી? અરે હા પ્રભુ, આજ કાપડની અંદર મેં પા ભાગની ચોરી કરી હતી નાથ. નહીં દરજી, આવું તો શા માટે કર્યું તું ભાઈ? અરે હા પ્રભુ, આજ ખાનારા કેટલા જણા હોય અને આ દરજીને એકનું પૂરું પાડવાનું હોય, માટે આ ચોરી કરી હતી મેં. હા તો દરજી, આથી પા ભાગનું આ રામદેવ પૂરું પાડશે હરજી. અને દરજી બાકીના નંદુ પૂરું પાડજે. આ તને રામદેવનો વચન હોય દરજી, પણ કોઈ દી લાલી કાપડ થોડતો નહીં હો ભાઈ. ભલે પ્રભુ. અરે યા જાય આટલો ગુનો રે દરજનો માફ કરો. અરે આજે આટલો ગુનો રે દરજી તારો માફ રે કરો. હવે પછી નયા કરું યા બાબા, હવે પછી નયા કરું યા બોલ. આટલો ગુનો રે પીર મારો માફ કરો. હવે પછી નવા કરતો ભૂલ, હવે પછી નવા કરતો ભૂલ. આજનો ગુનો રે દરજી તારો માફ રે કરો. હા દરજી ભગત, હા પ્રભુ. કાજમાંથી ક્યારે લાલ લીલું કાપડ છોડતો ને દરજી. ભલે પ્રભુ. અને કદાચ હજી સંકટ સમય આવે ને તો રામદેવને યાદ કરજે દરજી. આ રામદેવ જરૂર તારી વારે આવશે. ભલે પ્રભુ. બોલ રામા પીરની જય, હિન્દવા પીરની જય, ગણેશ રાણા પીરની જય. બોલાવું નેવરો થઈ ગયો હાવ. હા હાવ નવરો. માલઢોર સરે હે ને એની રીતે એની રીતે જ સરે વાડામાં. હા તો હવે આપણે બે ભાઈ કઈક ભેગા છાસી હા. તો રમીએ. શું રમશું? જે સારું લાગે. રમી તો એમાં હું રમશું આપણે? બોલ હાલ. હું રમશું, હું એ જ વિચાર કરું. રમવું હું તને ફાવે એ રમી. રમીએ ખરા, પણ કોઈ પણ આવે તો એને આપણે રમાડવાના થતા નથી. બરોબર. હા તું પાછો ભોળવાઈ જતો નહીં, ઓલે રમાડ લેતો નહીં. હા આમે ટી શર્ટ પહેરીને ઊભો હતી. કોઈને ન રમાડી પછી એ નીકળો દા લઈ લે, ફિલ્ડિંગ તો ભરતો નહીં. હા બરોબર. હા આપણે બે ભાઈ રમવાનું, કોઈને રમાડવાના નહીં. કર ચાલો હાલ. એ હાલો ગેડી દડુલીએ રમીએ હો વીરા મારા. ગેડી દડુલીએ આજ રમીએ.
એ ગોળભાઈ, અરે ગોળભાઈ, તમે મને ભાઈ શનિ રમ રમો છો ગોળભાઈ? હજી નક્કી કરતા હતા, હજી તો અમે કુંડાળા કરતા હતા. હા તો ગોળભાઈ, ચાલો ચારે સાથે મળી અને ગેડી જડી રમીએ ગોળભાઈ. એમ તમારે રમવું છે? હા ગોળભાઈ. અમારી 2-3 શરત છે, એ મંજૂર કરવી પડે. ભલે ગોળભાઈ, તમારી શરત કહો. સોનાનો દડો ને રૂપાનો ગેડિયો. હા ગોળભાઈ, આર્ય સોનાનો દળેલો, આર્ય રૂપાનો ગેડિયો માટે આગળની શરત કહો. બાપુ એને આ તમારા રાજનું હોનું છે? હા ગોળભાઈ. હોનું અઘરું હો. કાચું હોય. આ કોણ છે? એ મારા મોટા ભાઈ વિરમદેવ છે. એમ ઈ મારા ભાઈ બાજુ. ભલે ગોળભાઈ, મારા મોટા ભાઈ વિરમદેવ તમારા ભાઈ બાજુ. અને જો કોઈ તમારી શરત હોય તો હવે શરત કહો. ત્રીજી શરત એ છે, આ નજીકમાં છે ભૈરવ ભૂમિ. આપણે શહેરમાંથી કદાચ ગમે નાથી દડો જાય, લેવા તમારે જવાનું. હા ગોળભાઈ, કદાચ ગેડી દાડે રમતા રમતા દલુલો ફેરો ભૂમિમાં વયો જાય તો દલુલો લેવા રામદેવ જશે. એમ કરીએ, ચાલો હાલો. એ જીવીના ખંભે રે કમળ ને એ જી હાથમાં